હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સુરતનો ફેમસ કોલ્ડ કોકો ઘરે બનાવવાની એકદમ સરળ રીત. ગરમીની શરૂઆત થાય એટલે આ રીતનું ઠંડુ ઠંડુ ખાવાની અને પીવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે. અને એમાં પણ જો ઘરે બનાવેલું હોય તો એક ગ્લાસની જગ્યાએ 2 ગ્લાસ પી જઈએ તો પણ નુકસાન નથી કરતું. ઘરમાં નાના મોટા બધાને તમે આ રીતે જો કોલ્ડ કોકો બનાવીને આપશો તો બહારનો કોલ્ડ કોકો તો એ લોકો ક્યારેય નહીં મંગાવે, એટલો ટેસ્ટી તૈયાર થાય છે. ગેસ્ટ આવ્યા હોય કોઈ તો એ લોકોને પણ તમે આપશો તો એ લોકોને ખબર પણ નહીં પડે કે આ તમે ઘરે બનાવેલો છે અને એકદમ સરળતાથી બની જાય છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો. અને જો તમને મારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો કોલ્ડ કોકો બનાવવા માટે મેં અહીંયા 500 ml દૂધ લીધું છે. તમે ગરમ કરેલું કે ગરમ કર્યા વગરનું કોઈ પણ દૂધ લઈ શકો છો. હવે એની અંદરથી થોડું ઠંડુ દૂધ આપણે પહેલાં કાઢી લઈશું એક વાસણમાં. આ દૂધનો ઉપયોગ આપણે પાછળથી કરીશું અને બીજું દૂધ આપણે ગરમ કરવા મૂકી દઈશું. ધીમા ગેસે આપણે આ દૂધને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. આટલા દૂધમાંથી તમે 3 ગ્લાસ ભરી અને કોલ્ડ કોકો તૈયાર કરી શકો છો 500 ml દૂધમાંથી. હવે આપણે અહીંયા જે ઠંડુ દૂધ કાઢ્યું હતું એ દૂધની અંદર આ રીતનો જે કોકો પાવડર આવે છે, તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો અથવા તો લૂઝ પેકિંગમાં આવે છે એ પણ તમે લઈ શકો છો. એવો કોકો પાવડર લઈ લઈશું. તમને કોઈ પણ મોલમાં અથવા તો કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી જશે. 2 ચમચી ભરી અને કોકો પાવડર આપણે લઈ લઈશું અને તેની અંદર આપણે 2 ચમચી ભરી અને કસ્ટર્ડ પાવડર એડ કરીશું. અહીંયા અમે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે. ઘણા લોકો આની અંદર કોર્નફ્લોર એડ કરતા હોય છે અને 2 કે 3 ટીપા વેનીલા એસેન્સ એડ કરતા હોય છે. પણ જો આપણે આ રીતે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લઈશું તો અલગથી વેનીલા એસેન્સ એડ કરવાની જરૂર નહીં પડે અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે કોકોમાં. હવે જે ઠંડુ દૂધ આપણે રાખ્યું હતું સાઈડમાં એ આની અંદર એડ કરી અને ગાંઠા વગરનું આપણે આ બેટર તૈયાર કરી દઈશું. જો તમને એકદમ ઘટ કોકો ના ગમતો હોય તો થોડો કસ્ટર્ડ પાવડર અને થોડો કોકો પાવડર તમારે ઓછો લેવાનો, તો તમારે એકદમ ઘટ કોકો તૈયાર નહીં થાય અને થોડો પાતળો કોકો તૈયાર થશે. તમને જે રીતનો કોકો ગમતો હોય એ રીતે તમારે કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડર લેવાનું. પણ જો તમે આ રીતે 2-2 ચમચી લેશો તો જે રીતનો કોકો અમે તૈયાર કર્યો છે એવી રીતનો કોકો તૈયાર થશે. વધારે પડતો ઘટ પણ નહીં તૈયાર થાય અને એકદમ પાતળો પણ નહીં થાય. બીજી બાજુ આપણું દૂધ પણ સરસ રીતે ઉકળી ગયું છે તો તેની અંદર 4થી 5 ચમચી ખાંડ આપણે ઉમેરી દઈશું અને ઓગળે ત્યાં સુધી થવા દઈશું. ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો. કસ્ટર્ડ પાવડરની અંદર પણ થોડું ગળપણ હોય છે એટલે એ રીતે તમારે ખાંડ ઉમેરવાની. સરસ દૂધ ઉકળી ગયું છે તો જે આપણે કોકો પાવડરવાળું મિશ્રણ તૈયાર કર્યું છે તેને આ રીતે ગાળી અને એડ કરી દેવાનું, એટલે બિલકુલ ગાંઠા વગરનું આપણું આ કોકો તૈયાર થશે. અને તેને ફટાફટ આપણે હલાવવા લાગીશું કેમ કે જેવું તમે આની અંદર કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડરવાળું દૂધ એડ કરશો એવું જ આ દૂધ એકદમ ઘટ થવા લાગશે. હવે આની અંદર એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું એટલે તેની અંદર જે કચાશ હોય એ નીકળી જાય કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડરની. આની અંદર મેં જે કેડબરીવાળી ચોકલેટ આવે છે એવી ચોકલેટ એડ કરી છે, એ બતાવવાનું હું ભૂલી ગઈ હતી. તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો. તમે આની અંદર ડેરી મિલ્ક પણ એડ કરી શકો છો 2 ટુકડા, અથવા તો જે કોઈ પણ કેડબરીની ચોકલેટ હોય એ તમે એડ કરી શકો છો. અથવા તો તમારી પાસે જો ડાર્ક કમ્પાઉન્ડ હોય તો એમાંથી પણ તમે એકાદો ટુકડો આમાં એડ કરી શકો છો. તમને ગમતું હોય તો. તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ રીતે કોકો સરસ ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું એટલે તેમાં રહેલી બધી જ કચાશ નીકળી જાય.
આ રીતનું ડાર્ક કમ્પાઉન્ડ આવે છે એમાંથી પણ તમે એક ટુકડો આમાં નાખી શકો છો. મેં આ રીતનું ડાર્ક કમ્પાઉન્ડના ટુકડાને ચોપ કરી અને ફ્રીઝમાં મૂકી દીધા છે. પાછળથી આપણે તેનો ઉપયોગ કરીશું. હવે કોકો થઈ ગયા પછી તેને આપણે બીજા વાસણમાં લઈ લઈશું અને તેને આ રીતે થોડીવાર માટે હલાવીશું. રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે તેને ફ્રીઝમાં ઠંડો કરવા માટે મૂકી દઈશું. જો તમને આની અંદર થોડા પણ ગાંઠા લાગતા હોય તો આ સ્ટેજ ઉપર તમારે તેની અંદર બ્લેન્ડર ફેરવી દેવાનું. અને જો તમને થોડો ઘટ લાગતો હોય તો થોડું દૂધ પણ એડ કરી દેશો એટલે તેની કન્સિસ્ટન્સી એકદમ સરસ રીતે સેટ થઈ જશે. થોડીક વાર માટે રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે તેને ફ્રીઝમાં મૂકી દઈશું અને 4 થી 5 કલાક માટે ઠંડો થવા દઈશું. પછી ઠંડો ઠંડો કોકો પીવાની ખૂબ જ મજા આવે છે. જો તમને ઉતાવળ હોય તો નીચે તમારે બરફ વાળું વાસણ રાખવાનું અને ઉપર આ રીતે તપેલી રાખવાની. તમે જુઓ કોકો આપણો એકદમ સરસ ચીલ્ડ થઈ ગયો છે અને તેની કન્સિસ્ટન્સી પણ થોડી ઘટ થઈ ગઈ છે. આ રીતની તેની કન્સિસ્ટન્સી થઈ જશે. તમને ઘટ લાગતો હોય તો તમારે થોડું દૂધ એડ કરી દેવાનું. પણ આ રીતનો જે થીક કોકો હોય એ પીવાની ખૂબ જ મજા આવે છે. ઘણા લોકો સર્વ કરતી વખતે આની અંદર બરફના ટુકડા નાખતા હોય છે, પણ જો તમે બરફના ટુકડા નાખશો તો એમાંથી પાણી છૂટું પડશે અને કોકો પાતળો થઈ જશે. એટલે કોકો હંમેશા ઠંડો કરીને સર્વ કરવાનો, પણ એની અંદર બરફ નહીં નાખવાનો, નહીં તો તેનો ટેસ્ટ પણ બદલાઈ જશે. હવે મેં આ રીતે ચોકલેટ સિરપ લીધું છે. તમારે જો ના લેવું હોય તો તમારે સ્કીપ કરવાનું. પણ અત્યારે આપણે માર્કેટ સ્ટાઇલ કોકો તૈયાર કર્યો છે એટલે મેં એ જ રીતે ગ્લાસ લીધા છે અને તેની અંદર આવી રીતે કોકો સિરપથી થોડું ડેકોરેટ કર્યું છે. બાળકોને તમે આ રીતે ડેકોરેટ કરીને આપશો તો બાળકો પણ ખુશ થઈ જશે અને કોઈ મહેમાન આવ્યા હોય એ લોકોને તો ખબર પણ નહીં પડે કે આ તમે ઘરે બનાવેલો છે. ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આ રીતે ચોકલેટ સિરપથી આપણે ગાર્નિશ કરીશું ગ્લાસ અને પછી તેની અંદર ઠંડો ઠંડો કોકો સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, જોઈને જ પીવાનું મન થઈ ગયું ને. બનતા તો બિલકુલ વાર નથી લાગતી. અને જો તમે આ રીતે એક વખત ઘરે બનાવશો તો માર્કેટમાંથી તો કોકો ક્યારેય ઘરે નહીં લાવો, એટલો ટેસ્ટી તૈયાર થાય છે. હવે આપણે આ કોકોને 2 અલગ અલગ રીતે સર્વ કરીશું. એક ગ્લાસની અંદર મેં અત્યારે વેનીલા ફ્લેવરનો આઈસ્ક્રીમ એડ કર્યો છે. તમે તેની જગ્યાએ ચોકલેટ ફ્લેવરનો આઈસ્ક્રીમ પણ નાખી શકો છો અને તેની ઉપર ફરીથી ચોકલેટ સિરપ એડ કરીશું એટલે આપણો કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે. અને બીજા ગ્લાસની અંદર જે મેં ડાર્ક કમ્પાઉન્ડ ચોપ કરીને ફ્રીઝમાં મૂક્યું હતું તેના ટુકડા એડ કરીશું એટલે કોલ્ડ કોકો વિથ ચોકલેટ તૈયાર થશે. તમને જે રીતે ગમે એ રીતે તમે સર્વ કરી શકો છો. બંને એકદમ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો આ રીતે આઈસ્ક્રીમ અને ચોકલેટવાળી વસ્તુ ખૂબ જ ભાવતી હોય છે એટલે બાળકો તો જોઈને જ પીવા બેસી જશે. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આ કોલ્ડ કોકોની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અહીંયા તમે ડાર્ક કમ્પાઉન્ડની જગ્યાએ કેડબરી જે આવે છે ડેરી મિલ્ક અથવા તો કોઈ કેડબરી તેના ટુકડા પણ લઈ શકો છો ઝીણા ઝીણા કટ કરીને અને એમનેમ પણ કોકો તમે સર્વ કરી શકો છો. તો જોઈને જ પીવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ. જો તમે ક્યારેય ઘરે કોકો ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. પહેલી વારમાં પણ તમારો કોકો પરફેક્ટ જ બનશે અને પછી ક્યારેય તમે માર્કેટમાંથી કોકો નહીં મંગાવો, એટલો ટેસ્ટી તૈયાર થાય છે. આના પહેલાં પણ અમે ઘણી બધી શરબતની રીત, આઈસ્ક્રીમની રીત, કોલ્ડ કોફીની રીત મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ પણ તમે ઘરે બનાવી શકો છો ફ્રેન્ડ્સ. અને બધું એટલું ટેસ્ટી બને છે કે બહારના આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક તો તમે ભૂલી જ જશો. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.